આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. અંધકારમાંથી પ્રકાશમાં લઈ જતા દીપોત્સવી પર્વની આજે દેશભરમાં પરંપરાગત શ્રદ્ધા અને ઉલ્લાસમય વાતાવરણમાં ઉજવણી થઈ રહી છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રીએ દેશવાસીઓને દીપોત્સવી પર્વની શુભકામના પાઠવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દિવાળીના દિવસે જેસલમેર રાજસ્થાન સરહદની લોંગેવાલા ચોકી પર દેશના જવાનો સાથે દિવાળી મનાવી રહ્યા છે. કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું છે કે સરકાર કિસાનો અને કૃષિને પ્રાથમિકતા આપવા વચનબદ્ધ છે. વિદેશમંત્રી એસ જયશંકર આજે 15મી પૂર્વ એશિયા સમિટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. રાષ્ટ્ર આજે પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુને તેમની 131મી જન્મજયંતિએ સ્મરણાંજલિ આપી રહ્યો છે. દેશમાં કોરોનાથી સાજા થવાનો દર વધીને 93% થયો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશનો કોવિડ-19 પોઝિટિવ દર સતત ઘટીને 7.9% થયો છે. સમાચાર વિગતવાર. અંધકારમાંથી પ્રકાશમાં લઈ જતા દીપોત્સવી પર્વની આજે દેશભરમાં પરંપરાગત શ્રદ્ધા અને ઉલ્લાસમય વાતાવરણમાં ઉજવણી થઈ રહી છે. આ તહેવાર અંધકારરૂપી અજ્ઞાનમાંથી જ્ઞાનરૂપી પ્રકાશમાં લઈ જવાના પ્રતીક સમાન છે. આ શુભ અવસરે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દીપાવલીની પૂર્વ સંધ્યાએ દેશવાસીઓને પાઠવેલા શુભેચ્છા સંદેશામાં જણાવ્યું છે કે વિવિધ ધર્મો અને સંપ્રદાયોના લોકો દ્વારા ઉજવવામાં આવતા તહેવાર આપણા દેશના લોકોમાં એકતા, સદભાવના અને બંધુત્વની ભાવનાને મજબૂત બનાવે છે. તેમણે કહ્યું કે ઉત્સવો આપણને માનવતાની સેવા માટે કાર્ય કરવા પ્રેરણા આપે છે. રાષ્ટ્રપતિએ દીપોત્સવીનું ભવ્ય પર્વ દેશના દરેક ઘરને ખુશી, શાંતિ અને સમૃદ્ધિ આપે તેવી શુભકામના વ્યક્ત કરી છે. ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ દીપાવલી નિમિત્તે દેશવાસીઓને શુભકામના પાઠવતા અને ઉત્સાહ સાથે ઉજવાતો આ તહેવાર બુરાઈ પર ભલાઈની જીતનું પ્રતીક છે. તેમણે કહ્યું કે આ પર્વ ભગવાન રામના જીવનના શ્રેષ્ઠ આદર્શો અને મૂલ્યો પ્રત્યે વિશ્વાસને મજબૂત બનાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ટ્વીટમાં આશા વ્યક્ત કરતા જણાવ્યું છે કે દીપાવલીનો તહેવાર આપણા જીવનમાં સુખ અને સમૃદ્ધિ વધારશે. તેમણે આ શુભ અવસરે દેશવાસીઓને સુખ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યની શુભકામના કરી છે. અયોધ્યામાં ગઈકાલથી ભવ્ય દીપોત્સવનો પ્રારંભ થયો છે. આ ત્રિદિવસીય દીપોત્સવ માટે રામલલ્લા મંદિર અને ઘાટોને લાખો દીવાથી સજાવાયા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગઈકાલે સાંજે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. દૂરદર્શન પરથી આ પ્રકારનું જીવંત પ્રસારણ કરાયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને દીપોત્સવી પર્વમાં વીર સૈનિકોના સન્માનમાં એક દીવો પ્રગટાવવા અપીલ કરી છે. એક ટ્વીટમાં શ્રી મોદીએ કહ્યું કે આપણે વીર જવાનોના સન્માનમાં દીપ પ્રગટાવીએ, જે યોદ્ધાઓ નિર્ભય થઈને આપણા રાષ્ટ્રની સેવામાં સમર્પિત છે અને દેશનું રક્ષણ કરે છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આપણે આપણા જાબાજ સૈનિકોને યાદ કરવાના છે, જે હાલ સરહદ પર ખડે પગે છે અને ભારત માતાની સેવા અને સુરક્ષા કરી રહ્યા છે. આ ભારત માતાના વીર સંતાનોના સન્માનમાં દીવો પ્રગટાવી કહેવાનું છે કે ભલે તમે સરહદ પર છો, પરંતુ સમગ્ર દેશ તમારી સાથે છે. તેમણે જવાનોના ત્યાગ અને બલિદાનને નમન કર્યા હતા. પ્રધાનમંત્રીએ જેસલમેર સરહદ પર જઈ જવાનોને દીપાવલીની શુભેચ્છા પાઠવી હતી અને જવાનોનું મોં મીઠું કરાવ્યું હતું. લોંગાવાલા ચોકી પર પાકિસ્તાન સેનાને ભારતીય સૈન્યએ આપેલા જડબાતોડ જવાબની તેમણે પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિવાળીના દિવસે જેસલમેર રાજસ્થાન સરહદની લોંગેવાલા ચોકી પર દેશના જવાનો સાથે દિવાળી મનાવી રહ્યા છે. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે જવાનોને સંબોધન કરતા કહ્યું કે ભારતના પોતાના સશસ્ત્ર દળો ઉપર ગર્વ છે, જે દેશનું રક્ષણ સાહસપૂર્ણ કરે છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારતીય સૈનિકોની વીરતા હંમેશા દરેક પડકાર સામે જીતી ગઈ છે, પછી તે હિમાલયની ટેકરીઓ હોય, રણ હોય, જંગલ હોય કે સમુદ્રની ઊંડાઈ ખાઈ હોય. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતે લોંગેવાલામાં મહાન વીરતા બતાવી છે. હવે પણ સૈનિકોની ઉત્કૃષ્ટતા પર ઇતિહાસ લખાઈ રહ્યું છે અને ભણાવવામાં અને વાંચવામાં આવી રહ્યું છે. સૈનિકોના પરિવારના બલિદાનને સલામ કરતા તેમણે કહ્યું કે તેમની દિવાળી ત્યારે જ પૂરી થાય છે જ્યારે તેઓ આ સૈનિકોની સાથે રહે છે. શ્રી મોદીએ કહ્યું કે વિસ્તારવાદી તાકાતોથી આજે સમગ્ર વિશ્વ દુઃખી છે. તેમણે કહ્યું, ભારત આ વિચારસરણીની વિરુદ્ધમાં એક મજબૂત અવાજ બની રહ્યું છે.
કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું છે કે સરકાર કિસાનો અને કૃષિને પ્રાથમિકતા આપવા વચનબદ્ધ છે. કેન્દ્રીય કૃષિમંત્રી તોમર, રેલવે મંત્રી પિયુષ ગોયલ અને વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી સોમ પ્રકાશે ગઈકાલે નવી દિલ્હીમાં પંજાબથી જોડાયેલા ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન એ વાત પર ભાર મૂકાયો હતો કે ગ્રામીણ અર્થવ્યવસ્થાને ઊંચી લાવવા માટે કેન્દ્ર સરકાર હંમેશા ખેતીને પ્રાધાન્ય આપે છે. શ્રી તોમરે કહ્યું કે સરકાર ખેડૂત કલ્યાણ માટે ઘણા ઉપાયો કરી રહી છે. તેમણે આ પણ કહ્યું કે ખેડૂત કાયદાઓથી ફક્ત ખેડૂતોને તેમની ઉપજ લાભદાયક કિંમતે આપવાની આઝાદી મળશે એટલું જ નહીં, પરંતુ ખેડૂતોના હિતોની રક્ષા પણ થશે. નવા ખેડૂત કાયદાથી ખેડૂતોને સારી સેવા આપવા માટે બજારોને પ્રોત્સાહિત કરાશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. વિદેશમંત્રી એસ જયશંકરે આજે 15મી પૂર્વ એશિયા સમિટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ મંચને વધુ મજબૂત બનાવવા અને તેની 15મી વર્ષગાંઠ પર નવા પડકારો પ્રત્યે વધુ જવાબદાર બનાવવા માટેની રીતો પર ચર્ચા કરવામાં આવશે. વર્ચ્યુઅલ સમિટની અધ્યક્ષતામાં વિયેતનામના પ્રધાનમંત્રી ગુયેન જુઆન ફુક કરશે. તેમાં તમામ 18 પૂર્વ એશિયાઈ દેશો ભાગ લેશે. શિખર સંમેલનમાં હાજરી આપનારા શાસનાધ્યક્ષો કોવિડ-19 રોગચાળા સહિત આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક હિતોના મુદ્દા પર પણ વિચારોનું આદાન-પ્રદાન કરશે. સંમેલનમાં કોવિડ-19 રોગચાળાને પગલે ઝડપી અને ટકાઉ આર્થિક સુધારા પ્રાપ્ત કરવા માટે મંચના ભાગ લેનારા દેશો વચ્ચે સહકાર સામેલ છે. 2005માં સ્થપાયેલી આ સંસ્થા ટોચના નેતાઓની હાજરી સાથેનું એક મંચ છે, જે ભારત પ્રશાંત ક્ષેત્રમાં મહત્વપૂર્ણ વ્યૂહાત્મક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે એક મંચ પ્રદાન કરે છે. તેમાં 18 ભાગીદાર દેશો છે, જેમાં 10 આસિયાન દેશો, બ્રુનેઈ, કંબોડિયા, ઇન્ડોનેશિયા, લાઓપીડિયાર, મલેશિયા, મ્યાનમાર, ફિલિપાઇન્સ, સિંગાપોર, થાઇલેન્ડ અને વિયેતનામ ઉપરાંત ઓસ્ટ્રેલિયા, ચીન, ભારત, જાપાન, કોરિયા, ન્યૂઝીલેન્ડ, રશિયા અને અમેરિકાનો સમાવેશ થાય છે. ભારત તેનો સ્થાપક સભ્ય છે. રાષ્ટ્ર આજે પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુને તેમની 131મી જન્મજયંતિએ સ્મરણાંજલિ આપી રહ્યો છે. આજના દિવસને બાળ દિન તરીકે પણ ઉજવવામાં આવે છે. ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ જવાહરલાલ નહેરુને શ્રદ્ધાંજલિ આપી હતી. એક ટ્વીટમાં શ્રી નાયડુએ કહ્યું કે આધુનિક ભારતના નિર્માણમાં તેમના યોગદાન માટે તેઓ હંમેશા યાદ રહેશે. તેમણે બાળદિન નિમિત્તે બાળકોને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે બાળકો રાષ્ટ્રનું ભવિષ્ય છે. પ્રેમ અને કાળજીપૂર્વક બાળકોનો ઉછેર થવો જોઈએ. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે પ્રામાણિકતા, એકતા, વડીલો પ્રત્યે સન્માન અને પ્રકૃતિ સાથે સુમેળભર્યા સહઅસ્તિત્વના ભારતીય સંસ્કૃતિના મૂલ્યો બાળકોમાં શરૂઆતથી જ રોપવા જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંડિત જવાહરલાલ નહેરુની જયંતિ પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પંડિત જવાહરલાલ નહેરુને દિલ્હી ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. એક ટ્વીટમાં તેમણે કહ્યું કે જવાહરલાલ નહેરુએ ભાઈચારો, સમાનતાવાદ અને આધુનિક દ્રષ્ટિકોણના મૂલ્યો સાથે દેશનો પાયો નાખ્યો હતો. દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ઘટીને 4,84,547 થઈ છે. સતત ત્રીજા દિવસે સક્રિય કેસોની સંખ્યા 5 લાખથી ઓછી નોંધાઈ છે, જે કુલ કેસોના 5.55% છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ ગત 24 કલાકમાં 44,879 નવા કેસો નોંધાયા છે, જેની સામે 49,079 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 41 દિવસથી સતત નવા દર્દી કરતાં સાજા થતા દર્દીઓની સંખ્યા વધારે છે. અત્યાર સુધીમાં 81,15,580 દર્દીઓ સાજા થયા છે અને સાજા થવાનો દર 93% છે. દેશના કોરોનાનો મૃત્યુદર પણ વિશ્વમાં સૌથી ઓછો 1.47% છે. છેલ્લા 24 કલાકમાં 547 મોત સામે કુલ મૃત્યુઆંક 1,28,668 થયો છે. અત્યાર સુધીના દેશભરમાં 12,31,00,000 કોરોના પરીક્ષણ કરાયા છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે દેશનો કોવિડ-19 પોઝિટિવ દર એકંદરે સતત ઘટી રહ્યો છે અને હાલમાં તે 7.9% થયો છે. એક ટ્વીટમાં આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે 24મી ઓક્ટોબર 2020ના રોજ કોવિડનો સૌથી ઊંચો દર 7.71% હતો, જે હવે 7.9% થયો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર.
અંધકારમાંથી પ્રકાશમાં લઈ જતા દીપોત્સવી પર્વની આજે દેશભરમાં પરંપરાગત શ્રદ્ધા અને ઉલ્લાસમય વાતાવરણમાં ઉજવણી થઈ રહી છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રીએ દેશવાસીઓને દીપોત્સવી પર્વની શુભકામના પાઠવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દિવાળીના દિવસે જેસલમેર, રાજસ્થાન સરહદની લોંગેવાલા ચોકી પર દેશના જવાનો સાથે દિવાળી મનાવી રહ્યા છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.